નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। 20,000 કરતાં વધુ વૃક્ષોનું અર્બન ફોરેસ્ટ તૈયાર। અંકલેશ્વર જીઆઈડીસીની ખ્વાજા ચોકડી નજીક સ્ટાર કલર કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ। આગને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। 6 જેટલા ફાયર ટેન્ડરો સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો। નજીકમાં કામ કરી રહેલ 5 કામદારો સમય સૂચકતા વાપરી સ્થળ છોડી દેતા બાદ બચાવ। વિશ્વ પર્યાવરણ દિનના દિવસે જ 15 થી 20 વૃક્ષોનું નિકંદન। રચનાનગર પાસે કૃષિ વિભાગ દ્વારા વૃક્ષો જમીનમાંથી ઉખેડી નાખ્યા હોવાના આક્ષેપ। પરમિશન વિના જ વૃક્ષોનું નિકંદન કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ। ભરૂચના સાંસદ 7મી ટર્મમાં મતોની સરસાઈમાં રાજ્યમાં રહ્યા છેલ્લેથી બીજા ક્રમે। 7મી ટર્મમાં સાંસદ મનસુખ વસાવા આદિવાસી નર્મદા જિલ્લા ઉપરાંત ઔદ્યોગિક ભરૂચ જિલ્લાને પણ ન્યાય આપે તે જરૂરી। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ સ્થિત ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય ખાતે ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય બોરભાઠા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો। રેવા અરણ્ય અર્બન ફોરેસ્ટમાં અત્યાર સુધી 80થી વધુ જાતના જુદા જુદા લગભગ 20,000થી વધુ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવ્યો છે। આ વર્ષે લગભગ 3 થી 4,000 રોપાઓનો ઉછેર કરવાનો લક્ષ્યાંક રાખેલ છે। બાળકો અને અન્ય મુલાકાતીઓનો QR કોડથી વૃક્ષો વિશે સંપૂર્ણ માહિતી રહે તે માટે 250 QR કોડ રેવા અરણ્ય ખાતે લગાવવામાં આવ્યા છે, જેની શુભ શરૂઆત આજરોજ કરવામાં આવી હતી। તદુપરાંત ગત વર્ષે ભરૂચ રેલવે કોલોની ખાતે 1500થી વધુ વૃક્ષોનો ઉછેર પણ સફળતાપૂર્વક કરી શક્યા છે। આવા પરિણામલક્ષી પ્રોજેક્ટમાં વ્યક્તિગત અને સામૂહિક રીતે વધુ લોકો જોડાય તો ચોક્કસ આપણે આપણી આસપાસ વધુ વૃક્ષો વાવી અને તેનું જતન કરી ઉછેરી શકીએ છીએ, જે આજના સમયની અને આવનાર પેઢી માટે ખૂબ જ આવશ્યક અને જરૂરી છે। આ કાર્યક્રમમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલના સ્થાપક પ્રમુખ કમલેશ ઉદાણી, પ્રમુખ જીવરાજ પટેલ, હરીશ જોશી, મનોજ આનંદપુરા, મોહમ્મદભાઈ જડલીવાલા, નીતિનભાઈ પટેલ, જનશિક્ષણ સંસ્થાના નિયામક જૈનુલ સૈયદ સહિત અનેક આગેવાનો જોડાયા હતા। આજના દિવસે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા અહીંયા જે રેવા અરણ્ય ઊભું કરવામાં આવ્યું છે ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ભરૂચ અને અંકલેશ્વરના સૌ સિટીઝન કાઉન્સિલ સાથે જોડાયેલા અગ્રગણ્ય નાગરિકો, ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રના સૌ અગ્રણીય ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। આજના દિવસે ભરૂચ, અંકલેશ્વર અને ખાસ કરીને જે સોસાયટી વિસ્તાર છે કે જ્યાં હજી વધારે સ્કોપ છે, જગ્યા છે, ત્યાં સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ પ્રકારે વૃક્ષ રોપણનો કાર્યક્રમ નિરંતર ચાલુ રાખવામાં આવે, જેના કારણે આ જે અનિયમિતતા ઊભી થઈ છે ઋતુમાં એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ। ભરૂચ સિટીઝન કાઉન્સિલ વતી રેવા અરણ્ય કરીને એક જે શહેરી જંગલ ઊભું કરવાનો એક પ્રોજેક્ટ ઊભો કરાયો છે, જે એક બહુહેતુક પ્રોજેક્ટ છે। તો તેમાં ભાગીદારી કરવાનો મોકો મળ્યો એ બદલ હું મારી જાતને ખૂબ ધન્ય અનુભવું છું। આ રેવા અરણ્ય એ અત્યારે હાલમાં 22,000 ઝાડનું જંગલ છે અને એ વધીને અમારો 60,000 જેટલા ઝાડનું જંગલ કરવાનો અમારો ટાર્ગેટ છે। અને અહીંયા ઝાડની પસંદગી મુખ્યત્વે સ્થાનિક ઝાડોની પસંદગી કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક વાઇલ્ડ લાઈફ અને પક્ષીઓ એટ્રેક્ટ થઈને આવી શકે। અને બાયોડાયવર્સિટી મેન્ટેન કરવાનો પણ ખૂબ જ સરસ પ્રયત્ન કરાયો છે અને 80થી વધારે જાતના ઝાડ અહીંયા વવાયેલા છે। વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વાલિયાના શ્રી રંગ નવચેતન કોલેજ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। રોટરી ક્લબ ઓફ ભરૂચ, ગુજરાત ગાર્ડિયન કંપની, નવચેતન એજ્યુકેશન અને શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજના સહયોગથી મહિલા કોલેજ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આમંત્રિત મહેમાનોએ કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિની હરિયાળી વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કર્યો હતો। આ કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર, પૂર્વ પ્રમુખ તલકીન જમીનદાર, ગાર્ડિયન કંપનીના HR હેડ યતીન છાયા, રચિત જૈન, બોલી કુમારી, પૂજા ગુપ્તા તેમજ નવચેતન એજ્યુકેશન સોસાયટીના મંત્રી ડોક્ટર વનરાજસિંહ મહિડા, જોઈન્ટ સેક્રેટરી અશ્વિનસિંહ વિહારિયા, કારોબારી સભ્ય ડોક્ટર પ્રમીળ રાજગઢી, કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર નિયતિબેન ભટ્ટ તેમજ આમંત્રિતો સહિત કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। पर्यावरण दिवस के दिन
रोटरी क्लब ऑफ भरूच, गुजरात गार्डियन और नवचेतन विद्या मंदिर की तरफ से हम लोगों ने एक वृक्षारोपण किया है। हम चाह रहे हैं कि सभी लोग अपने अपनी जगहों पे आज ट्री प्लांटेशन करें, क्योंकि ये इस वक्त की बहुत बहुत ज़रूरत है और वर्ल्ड के लिए हम चाह रहे हैं कि ये कंट्रीब्यूशन हो ताकि जो ग्लोबल वॉर्मिंग हो रहा है उसमें बेहतरी हो। અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। આજે ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ, રેન્જ અંકલેશ્વર અને અંકલેશ્વર મામલતદાર દ્વારા પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મામલતદાર કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્ટાફ અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેજીએમ વિદ્યાલય ખાતે ઇકો ફ્રેન્ડલી પ્રદર્શન યોજાયું। ભરૂચ શહેરની કેજીએમ સ્કૂલ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઇકો ફ્રેન્ડલી પ્રદર્શન હતું, જેમાં પ્રેરણાત્મક વાર્તાલાપ, વર્કશોપ્સ, વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ ઇકો ફ્રેન્ડલી પ્રદર્શનમાં બાળકોએ તૈયાર કરેલ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશનના પ્રભારી આસિફભાઈ, પ્રમુખ રોનક શાહ, ચૈતન્ય શાહ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક સ્ટાર કલર કંપનીના ગોડાઉનમાં સાંજના સમયે અચાનક કલરના જથ્થામાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં આકરી ગરમીમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજ રોજ સાંજના સમયે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક સ્ટાર કલર કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગે કલરના જથ્થાને પગલે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આગની ઘટનાને પગલે કંપનીના સત્તાધીશોએ ફાયર વિભાગમાં જાણ કરતા 6 જેટલા ફાયર ટેન્ડરો સાથે સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો। આગની ઘટનાને કારણે નજીકમાં કામ કરી રહેલ 5 જેટલા કામદારોએ સ્થળ છોડી દેતા તેનો આબાદ બચાવ થયો હતો। જો કે આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો। આગની ઘટનાની ગંભીરતા દાખવી સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે સ્ટાર સ્પેશિયાલિસ્ટ કેમિકલની કંપની હતી, તે કલર બનાવતી હતી, એપોક્સી કલર, અને એનું ગોડાઉન બી સાથે હતું, અને અચાનક કોઈ કારણસર આગ લાગેલી અને તાત્કાલિક જ અમને મેસેજ મળતા અમે અહીંયા આવેલા અને તરત જ ફાયરની ટીમ પણ અહીંયા પહોંચી ગયેલી હતી, અને લગભગ 1.5 કલાકની જહેમત બાદ અત્યારે આગ કંટ્રોલમાં છે અને લગભગ 15-20 મિનિટમાં આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવશે, અને કોઈ એવી જાનહાનિ કે એવું કંઈ હોય એવું કંઈ જાણવા મળેલું નથી। અને ખાસ તો આ બાબતે અમારા ડીપીએમસી ફાયર ફાઇટરો, પાનોલી ફાયર ફાઇટર અને અમારી અન્ય જે મોટી કંપનીઓ છે તેમના ફાયર ફાઇટરનો પણ ઉપયોગ કરીને બને તેટલો જલ્દી આગ ઓલવવાનો પ્રયત્ન કરેલો હતો। ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ રચનાનગરમાં કૃષિ વિભાગ દ્વારા 15 થી 20 વૃક્ષોનું નિકંદન કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે। આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જ ભરૂચના ભોલા વિસ્તારમાં લીમડાના 15 થી વધુ 20 વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। કૃષિ વિભાગ દ્વારા કોઈપણ જાતની પરમિશન વિના જ વૃક્ષો જમીનદોસ્ત કર્યા હોવાની સ્થાનિકોએ આક્ષેપ કરવામાં આવ્યા છે। આ અંગે અધિકારીઓને કહેવામાં આવતા ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવો ઘાટ જોવા મળ્યો હતો, ત્યારે જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। આજે અહીંયા કૃષિવાળા જે અમારા જે 50-50 વર્ષના જૂના અને જે જૂનામાં જૂના ઝાડો જેને અગાઉ બી કાપી નાખ્યા હતા, અત્યારે તો નિકંદન મૂળમાંથી નિકંદન કરી નાખ્યું છે, અને જે અમે નવા વાવ્યા હતા એ બી એમાં પક્ષીઓના માળા હતા, એમાં પક્ષીઓના ઈંડા હતા, જે પક્ષીઓના ઈંડાના જે બચ્ચા બી હોવા છતાં બી એમણે આ જે ઝાડોનું નિકંદન કર્યું છે એ ખુલ્લેઆમ દાદાગીરી કરીને કરી ગયા છે અહીંયાથી, અને અમને ગમે તેમ અપશબ્દનું વર્તન કર્યું છે। અમારા ઘરની વહુઓ સાથે બી અપશબ્દનું વર્તન કર્યું છે એમણે, અને એ આ નિંદનીય છે કે આજે પર્યાવરણ દિવસ હોવા છતાં બી પર્યાવરણનું નુકસાન કર્યું, અને એ પોતે કૃષિમાં છે, કૃષિને જાણકાર છે, છતાં બી પર્યાવરણ નુકસાન કર્યું, એમાં અમને બહુ દુઃખ થયું છે, અને અમે જે કંઈક કરવાનું હશે કરવા માટે તૈયાર છીએ। કૃષિવાળા અત્યારે જે પોતાની કમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યા હતા, એમને 2 દિવસ પહેલા મેં જાણ કરેલી કે ભાઈ તમે જયારે આ કરો માપદંડ તો અમને વિશ્વાસમાં લેવાનો, અને આ જે માપ છે એ 6 મીટરને અમને રોડ મળવો જોઈએ, છતાં એ પોતાના વર્ષો પહેલા આજે કૃષિ દિવસ છે અને કૃષિમાં ઝાડનું નિકંદન
એટલે ઝાડો કાપી નાખેલા છે એમને પોતાની તાનાશાહી એમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમારું છે ને અમારી જગ્યા છે એટલે અમે કાપી નાખીશું, પણ ઝાડનું નિકંદન ના થાય એ અમને જરૂરી છે, એટલે અમારે પોતાને પોલીસ પ્રોટેક્શન બોલાવવું પડ્યું અને મીડિયાની સમક્ષ એને રજૂઆત કરી કે ભાઈ આ પોતાની તાનાશાહીથી બહાર ના પડે એટલે તમે આવીને આનું કરો, એટલે જેટલા ઝાડ અમારીથી અટકાવાય એટલા અમે અટકાવ્યા અને ત્યાર પછી એ લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ પર્યાવરણ દિવસ છે એટલે આજે એ લોકો પછી ત્યાંથી રસ્તા પરથી ભાગી ગયા. રચનાનગરનો પાછળનો માર્ગ જે આગળ સી ડિવિઝન અને આ બાજુ ધર્મનગરને જોડતા માર્ગની ઉપર આવેલા સ્થાનિકો દ્વારા ઉછેરેલા 15 થી 20 જેટલા નાના મોટા વૃક્ષો અને છોડોનું નિકંદન કરવામાં આવ્યું છે, જે કૃષિ યુનિવર્સિટી બાળકોને આવનારી પેઢીને કૃષિ વિશે જ્ઞાન અને સંવર્ધનની વાતો શીખવવામાં આવે છે. એ લોકો કૃષિ યુનિવર્સિટી દ્વારા જ આનું નિકંદન કરવામાં આવ્યું છે. સ્થાનિકો દ્વારા આનો વિરોધ કરી અને આ જે લોકોની દિવાલ બનાવવાની કામગીરી માટે આ વૃક્ષો કાપવામાં આવ્યા હતા એને અટકાવવામાં આવી છે. ખરેખર પ્રશાસન આ બાબતે ધ્યાન આપે કે પર્યાવરણના દિવસે જ આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય છે. ભરૂચ લોકસભા બેઠક પર 7મી વખત ભાજપના મનસુખ વસાવા સાંસદ તરીકે વિજેતા થયા છે, પણ તેમની સરસાઈ રાજ્યના 24 ભાજપ વિજેતા સાંસદમાં 23મા ક્રમે રહી છે. 6 ટર્મથી ભરૂચ સંસદીય મત વિસ્તારનું મનસુખ વસાવા પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે આદિવાસી નર્મદા જિલ્લા સાથે ઔદ્યોગિક ભરૂચ જિલ્લા ઉપર પણ તેઓ વિશેષ ધ્યાન આપે તે હવે 7મી પારીમાં ભરૂચ જિલ્લાની પ્રજા ઈચ્છી રહી છે. ગુજરાતની સુરત બિનહરીફ બાદ 25 બેઠકો પર ચૂંટણીમાં બનાસકાંઠા 1 બેઠક કોંગ્રેસ જીતી છે, જ્યારે ભાજપે 24 બેઠક જાળવી રાખી છે. આ 24 બેઠકોમાં ભાજપના ઉમેદવારને મળેલી જીતની સરસાઈમાં ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા છેલ્લેથી બીજા એટલે 23મા ક્રમે રહ્યા છે. 2019માં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ 3.34 લાખની ઐતિહાસિક જીત અંકિત કરી હતી. જો કે આ વખતે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ સ્વીકાર્યું હતું કે તેમને તેઓના જ આદિવાસી સમાજનું એક જૂથ તેમજ ક્ષત્રિય ફેક્ટર નડી ગયું હતું. સરસાઈમાં ભારે ભરખમ ગાબડા પાછળ વ્યક્તિગત સાંસદની નારાજગી. અગાઉની 6 ટર્મમાં તેઓ દ્વારા વિકાસના કોઈ પણ મહત્વપૂર્ણ કામો ભરૂચ જિલ્લામાં નહીં કરાયા હોવાનું કે સાંસદ તરીકે તેમનું પોતાના સંસદીય વિસ્તારમાં યોગદાન પ્રજાએ નોંધ્યું હોવાનું પણ પરિણામો બાદ ચર્ચાઈ રહ્યું છે. હવે 7મી ટર્મમાં ખાસ કરી તેઓ ભરૂચ જિલ્લાની પ્રજા માટે સાંસદ તરીકે વિકાસમાં સિંહફાળાની ભેટ ધરે તેમ પ્રજાની આશા રહેલી છે. 7 વિધાનસભામાં ભરૂચના સાંસદને જનમતમાં સિંહફાળો ભરૂચ, અંકલેશ્વર બાદ ક્રમશઃ જંબુસર, વાગરા અને કરજણ વિધાનસભાએ જ આપ્યો છે, જ્યારે ડેડિયાપાડા તેમજ ઝઘડિયા આદિવાસી વિધાનસભા મત વિસ્તારમાં તેઓને મતોમાં ભારે માર આદિવાસી મતદારોએ આપ્યો છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા વિનામૂલ્યે લીમડાના છોડનું વિતરણ કરાયું. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા 700થી વધુ લીમડાના છોડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કરી વૃક્ષનો ઉછેર કરવા સાથે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સુરેશ પટેલ, વિનોદ પટેલ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુવાનોએ ભેગા મળીને વિનામૂલ્યે લીમડાના વૃક્ષનું વધુમાં વધુ લોકોને વિતરણ કર્યું છે. આ વૃક્ષ આપણે આપણા આંગણામાં, આખા વિસ્તારમાં વૃક્ષ વાવીને પર્યાવરણનું જતન કરીએ. લીમડો એટલે ઓક્સિજન આપણને આપે છે અને ગરમીથી રાહત આપે છે. આ વિતરણ કાર્યક્રમમાં જે લોકો સહયોગ આપ્યો એવા તમામ લોકોને હું આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વરના કોસંબડીમાં રહેતા 20 વર્ષીય મયુરે અથાગ પરિશ્રમ કરી આર્મીમાં જોડાતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આર્મીમાં સામેલ થવા માટે દેશના યુવાનો અથાગ પરિશ્રમ કરતા હોય છે, ત્યારે મૂળ મહારાષ્ટ્ર અને હાલ અંકલેશ્વરના કોસંબડીના કુમકુમ બંગલોઝમાં રહેતા રાજપૂત પરિવારના મયુર રાજપૂતે છેલ્લા ઘણા સમયથી ભારતીય સેનામાં ભરતી થવાનું સપનું આખરે સાકાર બનાવ્યું છે. પિતા સંજય રાજપૂત અને માતા માયા રાજપૂતના આશીર્વાદ અને સહયોગથી આર્મીમાં ભરતી થવા માટે ફોર્મ ભર્યું હતું અને તેનું સિલેક્શન 1 નવેમ્બરે સિકંદરાબાદ 21 અઠવાડિયાની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ બાકીની ટ્રેનિંગ ભોપાલમાં લીધી હતી. જે બાદ અંકલેશ્વર ખાતે પોતાના ઘરે આવી પહોંચતા પરિવારજનોએ આર્મીના જવાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. માતા પિતાના આશીર્વાદ લઈ તે સિક્કિમમાં EME બટાલિયનમાં 18 મહિના માટે નિયુક્ત થતા તેઓ ત્યાં જવા માટે રવાના થશે. એ હતું કે ભાઈ મારે ફોજમાં નોકરી કરવી એટલા માટે ફોજનું સ્વીકાર્યું છે અને આજે 7 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને ઘરે આવેલો છે. તમને કેવું ગર્વ લાગે છે કે તમારું? ગર્વ એટલે
બતાવી નહીં શકીએ, અમે દર્શાવી ન શકીએ કે કેટલું ગર્વ છે અમને. मैं 1 नवंबर को सिकंदराबाद गया था ट्रेनिंग के लिए और मेरा 7 महीना ख़त्म हो गया। अपनी ट्रेनिंग ख़त्म करके वापस आया हूँ। कौन सी सेना में भर्ती हुए आप? मैं 3 ME सेंटर भोपाल में था। मेरा सेंटर का नाम है इलेक्ट्रॉनिक मैकेनिकल इंजीनियर। 7 महीने की ट्रेनिंग के बाद आपको कौन सी जगह पोस्ट किया जाएगा? 7 महीने की ट्रेनिंग के बाद मैं सिक्किम में 617 बटालियन में पोस्टिंग हूँ। अब मैं 19 जून को बटालियन में जा रहा हूँ। અંકલેશ્વરના શાંતિનગર ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે બાવળના ઝાડ પર ફાંસો લગાવી પરપ્રાંતીય યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વરના સારંગપુર ગામની મારુતિધામ સ્થિત અંજલીધારામાં રહેતો 38 વર્ષીય ટેતર રામ અવતાર મંડલે આજ રોજ વહેલી સવારે અંકલેશ્વરના શાંતિનગર પાસે આવેલ ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે બાવળના ઝાડ ઉપર નાયલોન પટ્ટી વડે ઝાડ પર ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગેની જાણ પરિવારજનોએ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની સુરવાડી બ્રિજ નીચે બાપુનગરમાં રહેતા 23 વર્ષીય યુવાને ટ્રેન આગળ પડતું મૂકી અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર ONGC બ્રિજ નીચે આવેલ બાપુનગર ખાતે રહેતા 23 વર્ષીય ખુશાલ સંજય હીરે અંકલેશ્વરની સુરવાડી બ્રિજ નીચે ટ્રેન આગળ પડતું મૂકી અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ રેલવે પોલીસને થતા રેલવે પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસે યોગ્ય એક્સટેન્શનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢી 2 ઇસમોને ઝડપી પાડી 55,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગત તારીખ 2 જૂનના રોજ રાતે ભરૂચના યોગી એક્સટેન્શનની કન્સ્ટ્રક્શનની સાઇટ ખાતે 2 તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો લોખંડની પ્લેટોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે ચોરી અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી એ ડિવિઝનના પીઆઈ વીયુ ગડરિયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે યોગી એક્સટેન્શનમાંથી ચોરી કરનાર બંને ઇસમો દહેજ બાયપાસ શિલ્પી સ્ક્વેરની પાસે રોડ ઉપર ઉભેલા છે અને અન્ય ચોરીની ઘટનાને અંજામ આપવાની પેરવી કરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મદીના પાર્કમાં રહેતો શહેજાદ દાઉદભાઈ રાજ અને મોહમ્મદ ઇસ્લામ મોહમ્મદ હનીફ રાણાને ઝડપી પાડી ચોરી થયેલ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. 20,000 કરતાં વધુ વૃક્ષોનું અર્બન ફોરેસ્ટ તૈયાર. અંકલેશ્વર જેડીસીની ખ્વાજા ચોકડી નજીક સ્ટાર કલર કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ. આગને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. 6 જેટલા ફાયર ટેન્ડરો સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો. નજીકમાં કામ કરી રહેલ 5 કામદારો સમય સૂચકતા વાપરી સ્થળ છોડી દેતા આ બાદ બચાવ. વિશ્વ પર્યાવરણ દિનના દિવસે જ 15 થી 20 વૃક્ષોનું નિકંદન. રચનાનગર પાસે કૃષિ વિભાગ દ્વારા વૃક્ષો જમીનમાંથી ઉખેડી નાખ્યા હોવાના આક્ષેપ. પરમિશન વિના જ વૃક્ષોનું નિકંદન કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ. ભરૂચના સાંસદ 7મી ટર્મમાં મતોની સરસાઈમાં રાજ્યમાં રહ્યા છેલ્લેથી બીજા ક્રમે. 7મી ટર્મમાં સાંસદ મનસુખ વસાવા આદિવાસી નર્મદા જિલ્લા ઉપરાંત ઔદ્યોગિક ભરૂચ જિલ્લાને પણ ન્યાય આપે તે જરૂરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.